તો આગળ આ ક્વેશ્ચનને આપણે કન્ટિન્યુ કરીએ તો કે ધ અનધર મેરેજ થીમ ઓલ્સો been treated anti-romantically by the dramatist when Eliza becomes a very refined and she proposes to marry Higgins, but Professor Higgins does not agree to this proposal. કે એક બીજી થીમ આની અંદર બતાવી છે એન્ટી રોમાન્ટિકલી રીતે કે થીમ ઓફ મેરેજની બતાવી છે. કેમ તો કે જ્યારે એલિઝા છે વેરી રિફાઇન્ડ કે બહુ સારી રીતના બોલી ચાલી શકતી હોય અને બધું છે પોતાની જાતને આખી ટ્રાન્સફોર્મ કરી નાખે છે, એક રિફાઇન્ડ ગર્લ બની જાય છે, એક સૌથી સારી રીતના પ્રોનાઉન્સ કરીએ કે એવી છોકરી બની જાય છે. ત્યારે છે સી પ્રપોઝ ટુ મેરી હિગિન્સ કે જેને આ બધી વસ્તુ પ્રોનાઉન્સિએશન જે ફોનેટિક્સ છે શીખવાડ્યું હોય પ્રોફેસર હિગિન્સ છે. તમને ખબર છે કે સ્ટોરીમાં તમને વિડીયોમાં બતાવ્યું છે કે એ બહુ ફોનેટિકના બહુ સારા એવા જાણકાર હોય અને બહુ એની જે શબ્દની સ્કિલ હોય બહુ સારી હોય. એટલે આ છોકરી છે એ જ્યારે એવી બની જાય છે ફૂલ વેચોવાળી છોકરીને છે આવી સારી છોકરી બનાવી દે છે, ત્યારે એ છોકરી છે એમની સાથે જ્યારે પ્રોફેસર હિગિન્સ સાથે રહે છે ત્યારે એના પ્રેમમાં પડી જાય છે. એટલે સી પ્રપોઝ ટુ મેરી હિગિન્સ, એ હિગિન્સને મેરેજ માટે પ્રપોઝ કરે છે. બટ પ્રોફેસર હિગિન્સ ડઝ નોટ એગ્રી ટુ ધીસ પ્રપોઝલ. પણ જ્યારે પ્રોફેસર હિગિન્સ છે એ ડઝ નોટ એગ્રી ટુ ધીસ પ્રપોઝલ કે આ પ્રપોઝલ માટે આ જે પ્રપોઝલ મૂક્યો હોય, આ પ્રસ્તાવ મૂક્યો હોય જે છોકરીએ, એના માટે છે મંજૂર કરતા નથી એનો પ્રસ્તાવ છે. એન્ડ લેટ અસ ડિસ્કસ ધ વેરિયસ થીમ્સ ડેલ્ટ વિથ ધ પ્લેઝ ઓફ શો. કે જોર્જ બર્નાર્ડ શોના જે પ્લે છે એની સાથે જે બીજી અલગ અલગ થીમ છે જે એની સાથે વ્યવહાર રાખે છે, તાલ્લુક રાખે છે, એ પણ આપણે જોઈએ નીચે. તો જોર્જ બર્નાર્ડ શો ઇઝ એ સુપ્રીમ ડ્રામેટિસ્ટ જીનિયસ. કે જોર્જ બર્નાર્ડ શો એ બહુ ઉચ્ચ કક્ષાના ડ્રામેટિસ્ટ અને જીનિયસ હતા. અને ઇન ધ પ્લે પિગ્મેલિયન, અને પિગ્મેલિયનની અંદર તમે જોશો તો કે ધ થીમ ઇઝ ધ મોસ્ટ આઈડિયલિસ્ટિક. કે જે થીમ બતાવી છે કેવી તો કે મોસ્ટ આઈડિયલિસ્ટિક, આદર્શવાદની બતાવી છે. એન્ડ શો વોન્ટ્સ ટુ મેક એન્ડ જોર્જ બર્નાર્ડ શો વોન્ટ્સ ટુ મેક ઇંગ્લિશ લેંગ્વેજ ધ રિફોર્મ ઓફ લેંગ્વેજ ઇઝ હિઝ પ્રીઓક્યુપેશન્સ ઇન ધ પ્લે. કે એમનો જે પૂર્વ ધ્યેય છે શું છે તો કે ઇંગ્લિશ લેંગ્વેજને રિફોર્મ કરવી, એનું જે ફોનેટિક છે એને આગળ લાવવું, એને છે સારી રીતના યોગ્ય જગ્યાએ ઉપયોગ કરવું. અને પ્રોફેસર હિગિન્સ એઝ એન એક્સપર્ટ ઇન ફોનેટિક્સ, અને આની અંદર જે પ્રોફેસર હિગિન્સ છે એને એક્સપર્ટ ઇન ફોનેટિક્સની અંદર છે એક્સપર્ટ બતાવ્યા હોય, જે સારી રીતના પ્રોનાઉન્સ કરતા હોય અને જે પોતાની શબ્દની સ્કિલ છે સારી રીતના ઉપયોગ કરતા હોય. અને અંડરટેક્સ ટુ ટ્રાન્સફોર્મ અ કુકની ફ્લાવર ગર્લ, dirty, shabby, speaking horrible and almost incomprehensible vernacular into the lady. અને જો આ છોકરીની અંદર જે ખામીઓ હતી એ બધી બતાવી છે કે એને અંડરટેક્સ ટુ ટ્રાન્સફોર્મ, કે કેવી વસ્તુ કેવી જવાબદારી લે છે, જે કુકની ફ્લાવર ગર્લ કે જે છોકરી ફ્લાવર વેચતી હોય એવી, ડર્ટી હોય જે ખરાબ હોય પોતાના લુકમાં, શેબી એનો ફેસ, જે એનું શેબી સ્પીકિંગ આ હોરિબલ, કે જે ભાષા બોલતી હોય કેવી હોય તો કે સાવ શેબી હોય, જે માણસોને છે અસર ન કરી શકે એવી, એન્ડ હોરિબલ હોય. અને કેવી હોય તો કે ઓલમોસ્ટ ઇનકોમ્પ્રિહેન્સિબલ, કે જે અગમ્ય હોય. અને વર્નાક્યુલર, એ જે એની સ્થાનિક ભાષા બોલતી હોય એવી લેડી આખી જે આની અંદર બતાવી છે. આ જે છોકરી છે જે એલિઝા એને એવી બતાવી છે, જો અહીંયા એનો લુક છે બતાવ્યો છે એ ખરેખર કેવી હોય છે. And finally, Higgins present Eliza at an embassy receptions and wins the bet. અને જે એમને બેટ લાગી હોય, એમને જે શરત લગાડી હોય એને, અને એમના જે મિત્ર હોય એ બંને છે શરત લગાડી હોય, જે પિકરિંગ હોય, કર્નલ પિકરિંગ હોય, એ બંને શરત લગાડી હોય કે આ છોકરીને છે ટ્રાન્સફોર્મ કરી નાખવાની 6 મહિનાની અંદર. તો એ શરત લગાડી હોય, હવે એ શરતનો છે પ્રૂવ કરવાનો ટાઈમ આવી ગયો, એટલા માટે આ છોકરીને છે જે એક પાર્ટી હોય, જે રિસેપ્શન હોય ને એને પ્રેઝન્ટ કરે છે. અને શું કરે છે, એન્ડ વિન્સ ધ બેટ, અને જે બેટ હોય છે એ પ્રોફેસર હિગિન્સ છે એ જીતી જાય છે. એન્ડ thou this play we find Shaw an ardent reformer for the rest of his life. અને આપણને જીબી શો છે પ્રખર કે મુખ્ય કહેવાય તમને રિફોર્મર, જે બદલી નાખનાર છે રેસ્ટ ઓફ હિઝ લાઈફ, આખી એની જિંદગી માટે બનીને રહ્યા એવું આપણને અહીંયા બતાવે છે. બટ ઇન ધીસ પ્લે અ સાયન્સ phonetic and speech expert create a new image out of the lovely flower girl. And what
to him began a scientific experiments and as an exercise in the love of action. કે બટ ઇન ધીસ પ્લે, પણ તમે આપણે આ પ્લેની વાત કરીએ તો આની અંદર શું બતાવ્યું છે કે ધીસ પ્લે અ સાયન્સ બતાવ્યું છે, ફોનેટિક્સ બતાવ્યું છે, અને સ્પીચ એક્સપર્ટ જે હોય છે પ્રોફેસર હિગિન્સ એ ક્રિએટ અ ન્યૂ ઇમેજ આઉટ ઓફ ધ લવલી ફ્લાવર. જે આ ફ્લાવર ગર્લ હોય એમની જે ઇમેજ હોય, લો ઇમેજ હોય, એ આખી નવી ઇમેજ જ કરી નાખે, એને છે છોકરીને આખી ટ્રાન્સફોર્મ જ કરી નાખે. એન્ડ વોટ ટુ હિમ બિગન અ સાયન્ટિફિક એક્સપેરિમેન્ટ, અને એમની સાથે એક સાયન્ટિફિક એક્સપેરિમેન્ટ છે શરૂ કરી દે. અને આ જ્યારે એક્સપેરિમેન્ટ છે પૂરું થાય છે, એન્ડ એઝ એન એક્સરસાઇઝ, કે આ જે એક્સરસાઇઝ છે પૂરી થાય છે ઇન અ લવ અફેક્શન્સ, કે એ છે એ લવ અફેક્શન થઈ જાય છે. એ છે એલિઝાને છે એ પ્રોફેસર હિગિન્સ પ્રત્યે છે એ પ્રેમ ભાવના છે જાગી ઉઠે છે, એટલે એને છે લવ અફેક્શન જાગી જાય છે. એટલા માટે એ છે એ પ્રોફેસર હિગિન્સને પ્રપોઝ કરે છે, અને પ્રોફેસર હિગિન્સ છે આ પ્રપોઝલને છે એ નકારી કાઢે છે. એન્ડ સો એઝ અ પ્રોબ્લેમ પ્લેરાઇટ હેઝ સિલેક્ટેડ ફોર હિઝ ડ્રામાઝ સોશિયલ, પોલિટિકલ એન્ડ ઇકોનોમિકલ ટોપિક્સ. અને જોર્જ બર્નાર્ડ શો છે એવા જ ડ્રામા પસંદ કરે છે જે પ્રોબ્લેમ પ્લેરાઇટ કહેવાય, કે જેની અંદર પ્રોબ્લેમ હોય, મીન્સ કે એની અંદર કંઈક ને કંઈક ખામી બતાવી હોય. હેઝ સિલેક્ટેડ ફોર હિઝ ડ્રામાસ, કે ડ્રામા માટે સિલેક્ટ કરે કે જે સોશિયલ હોય, સામાજિક હોય, પોલિટિકલ હોય, ઇકોનોમિકલ ટોપિક્સ ઉપર હોય, તો એ એવા જ ડ્રામા છે પસંદ કરે છે લખવાનું. અને હી હેઝ ડેલ્ટ વિથ ધ બર્નિંગ પ્રોબ્લેમ્સ ઓફ ધ ડે ઇન ધ રિયલિસ્ટિક મેનર. અને હી હેઝ ડેલ્ટ એ છે કની સાથે વ્યવહાર કરતા હોય તો કે બર્નિંગ પ્રોબ્લેમ્સ ઓફ ધ ડે, કે જે આપણા એવરીડે લાઈફની જે પ્રોબ્લેમ્સ હોય છે, જે અરાઇઝ થતી હોય છે, ઇન ધ રિયલિસ્ટિક મેનર, જે કેવી આદર્શવાદની વાસ્તવિકવાદ તરીકે છે એને રજૂ કરે છે, વાસ્તવિકતાની રીતે એને છે વાસ્તવિકતાની મેનરની અંદર એ રજૂ કરે છે. ઇનફેક્ટ રિયાલિઝમ ઇઝ ધ ઇન્સ્ટ્રુમેન્ટ વિથ વિચ હી હેઝ ડેલ્ટ વિથ ધ પ્રોબ્લેમ્સ ઓફ મોડર્ન સોસાયટી. અને આ મોડર્ન સોસાયટીની જે પ્રોબ્લેમ હોય છે એ કેવી, તો કે જે વાસ્તવિકતાનું જે ઇન્સ્ટ્રુમેન્ટ એક સાધન તરીકે ઉપયોગ કરે છે, અને પછી એની સાથે એ છે વ્યવહાર કરે છે, કે જે મોડર્ન સોસાયટીની પ્રોબ્લેમ અરાઇઝ થતી હોય એ. અને ઇન ધ બિગનિંગ ઓફ ધ શોઝ ડ્રામેટિક કરિયર, અને જ્યારે જોર્જ બર્નાર્ડ શોનું જે ડ્રામેટિક કરિયરનું જ્યારે શરૂઆત હતી, ઓલમોસ્ટ ઓલ હિઝ પ્લેઝ આર રિયલિસ્ટિક. અને એના જે બધા પ્લે હતા તમે કહી શકો એ કેવા હતા, તો કે રિયલિસ્ટિક હતા, વાસ્તવિક હતા. બટ ઇન હિઝ લેટર કરિયર સમ પ્લેઝ હેવ બીકમ અ રોમાન્ટિક. પછી એને ધીમે ધીમે એનું કરિયર જેમ આગળ ગયું એ શું કરવા લાગ્યા, તો કે એના જે બીજા પ્લે હતા એ કેવા લખવા લાગ્યા, તો કે રોમાન્ટિક પ્લે છે એ લખવા લાગ્યા. અને ઇન પેગમેલિયન, અને પેગમેલિયનની તમે જો આપણે વાત કરીએ, ધ મેઇન એપ્રોચ ઓફ ધ બર્નાર્ડ શો ઇઝ નોટ ઓનલી ફોનેટિકલ બટ ઇટ ઇઝ ઓલ્સો સોશિયાલિસ્ટિક. કે જે તમે ફોનેટિકની આપણે વાત કરીએ તો કે જે ફોનેટિક અથવા તો જે જોર્જ બર્નાર્ડ શોએ આપણને મેઇન અપ્રોચ બતાવ્યો છે, તો એનો ખાલી મતલબ એ નથી કે ફોનેટિકલી છે આ ડ્રામાને છે આ પ્લેને છે રિપ્રેઝન્ટ કર્યું છે. એને સોશિયાલિસ્ટિક રીતના સામાજિક મિતિની દ્રષ્ટિએ પણ આપણી સામે એમને રજૂ કર્યું છે, કે જે પરિસ્થિતિ હોય છે, કે જે આ વેન્ડર, આ છોકરી હોય જે વેચતી હોય બધું ફૂલને, તો એની છે લાઈફસ્ટાઈલ કેવી હોય એ પણ આપણને સાથે સાથે બતાવ્યું છે. અને ધ પ્લોટ ઓફ ધ પ્લે ઇઝ એસેન્શિયલી સોશિયાલિસ્ટિક. અને જે આખો આનો પ્લોટ છે એ કેવો છે, તો કે સામાજિકતા વાળો છે. આખો તમે પ્લોટ જોશો તો એસેન્શિયલી. એન્ડ આફ્ટર ધ ટ્રેનિંગ એલિઝા, અને એલિઝાને જે ટ્રેનિંગ આપે છે મિસ્ટર પિકરિંગ એન્ડ ધ હિગન્સ પ્રેઝન્ટ હર એટ ધ ગાર્ડન પાર્ટી એન્ડ ધ ગર્લ પરફોર્મ સો પરફેક્ટલી ધેટ પિકરિંગ એડમિટ્સ ડિફીટ. અને જ્યારે આ જે બંને વચ્ચે શરત લાગી હોય મિસ્ટર પિકરિંગ અને પ્રોફેસર હિગિન્સ વચ્ચે, ત્યારે હવે આ ગર્લ્સને છે પ્રેઝન્ટ કરે છે ક્યાં, તો કે એક ગાર્ડન પાર્ટી હોય ત્યાં. અને આ ગર્લ છે, આ છોકરી છે, પરફોર્મ સો પરફેક્ટલી, કે એને છે એવી રીતના પરફોર્મન્સ આપે છે કે કોઈને લાગે જ નહીં કે આ છોકરી ફૂલ વેચતી હશે, એટલું એને ટ્રાન્સફોર્મ કરી નાખ્યું હોય. અને પિકરિંગ છે એડમિટ કરે છે કે હું છે ડિફિક્ટ, હું છે હારી ગયો. અને છે જોર્જ બર્નાર્ડ શો છે અને અહીંયા સારી રીતના એ વસ્તુને બતાવી છે. અને શો એક્સપ્લેન્સ હિયર in the epilogue that since Eliza is now in the reality a creation of the Higgins and he could not possibly be happy with her in marriage. કે જો અહીંયા શો એક વસ્તુને એક્સપ્લેન કરે છે, જોર્જ બર્નાર્ડ શો અહીંયા એક બહુ વસ્તુ સારી રીતના બતાવે છે કે
છેલ્લે તમને એપિલોગ એટલે આપણે ઉપસહારની અંદર કે જે એલિઝા છે એ કેવી છે તો કે હવે એ છે નાવ ઇન ધ રિયાલિટી અ ક્રિએશન ઓફ હિગિન્સ કે તમે વાસ્તવિકતાની દ્રષ્ટિએ જો રિયાલિટી તો એ પ્રોફેસર હિગિન્સનું જ એક સર્જન કહેવાય કે એને જ આ છોકરીને છે બનાવી છે, આ લેવલે છે પહોંચાડી છે, અને હી કુડ નોટ પોસિબલી બી હેપી વિથ હર ઇન મેરેજ. એટલા જ માટે એ છે આ છોકરી સાથે મેરેજની અંદર છે ખુશ ન રહી શકે. And the play has been written to break down the barriers of the classes. અને આ પ્લે છે એટલા જ માટે લખેલું છે કે જે સોસાયટીની અંદર જે બેરિયર હોય, જે ક્લાસ જે સિસ્ટમ હોય એ છે ન હોવી જોઈએ. એટલા જ માટે આ પ્લે છે એ લખ્યું છે. અને એઝ અ રિયલિસ્ટ શો thinks that romantic sentiment and feelings on which romantic literature stands are false. Romantic treatment of life always create a certain problems. કે એઝ અ રિયલિસ્ટિક શો થિંગ્સ દેટ રોમાન્ટિક સેન્ટિમેન્ટ કે જે રોમાન્ટિક સેન્ટિમેન્ટ જે ભાવના હોય અને જે ફિલિંગ્સ હોય ઓન વિચ રોમાન્ટિક લિટરેચર સ્ટેન્ડ કે જેના ઉપર આખું રોમાન્ટિક લિટરેચર છે ઊભું છે, સ્ટેન્ડ્સ આર ફોલ રોમાન્ટિક ટ્રીટમેન્ટ કે જે ખોટી રોમાન્ટિક ટ્રીટમેન્ટ છે એના લીધે શું થાય છે તો કે ઓફ લાઈફ ઓલવેઝ ક્રિએટ અ સર્ટન પ્રોબ્લેમ્સ. એના લીધે લાઈફની અંદર છે જે ઘણી વખત થોડી એવી ઘણી પ્રોબ્લેમ છે એ ક્રિએટ થતી હોય છે, જે પ્રોબ્લેમ છે એ ઉદ્ભવતી હોય છે. અને ઇન પેગમેલિયન અને પેગમેલિયનની અંદર આ જ બતાવ્યું છે કે શો હેઝ શોન રિયલિઝમ ઓફ ધ લિંગ્વિસ્ટિક રિફોર્મ એન્ડ ઓલ્સો અ રિયલિઝમ ઓફ મેરેજ. કે બે વસ્તુ એમને બતાવી છે કે શું તો કે રિયલિઝમ ઓફ ધ જે ભાષાકીય રિફોર્મ હોય, લિંગ્વિસ્ટિક જે ભાષાકીય લગતું હોય એને બદલવું, એન્ડ ઓલ્સો ધ રિયલિઝમ ઓફ મેરેજ અને જે વાસ્તવિકતા હોય મેરેજની એ બતાવી છે. કે ધ ક્વેશ્ચન ઓફ મેરેજ હેઝ બીન કન્સિડર્ડ ઇન ધ લાઇટ ઓફ ધ ફિલોસોફી ઓફ લાઈફ ફોર્સ. કે જે જિંદગીનો ફોર્સ હોય, જે જિંદગીની વાત કરીએ આપણે તો કે ધ ક્વેશ્ચન ઓફ મેરેજ હેઝ બીન કન્સિડર્ડ ઇન ધ લાઇટ ઓફ ધ ફિલોસોફી. કે જે તમે જિંદગીની ફિલોસોફી કોઈ તર્કની રીતના જોશો તો કે મેરેજ છે એ દરેકની લાઈફમાં એક ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. એટલા માટે અહીંયા જે થીમ ઓફ મેરેજ બતાવી છે કે જે ક્લાસ ડિફરન્સ બતાવ્યો છે કે જે પ્રોફેસર હિગિન્સે જ આ છોકરીને ક્રિએટ કરી, આનું સર્જન કર્યું, આવી એને રિફાઇન કરી નાખી, હવે એ ખુદ જ એની સાથે મેરેજ કરવાની ના પાડે છે. તો આપણે છે ક્વેશ્ચન અહીંયા સુધી રાખશું. હવે આગળનો ક્વેશ્ચન છે નેક્સ્ટ લેક્ચરમાં જોશું આપણે.